अरे चंपल बजा आते उतर जा चंपल आते उतर चंपल मूर्ति पूजा थैंक यू हाताने वंदन આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ સારા કાર્યોની શરૂઆત કરવી છે એટલે થઈ રહી છે એમાં આશીર્વાદ હશે આપનો તો જલ્દી હમણાં પછી અહીંયાથી ત્યાં જઈએ છીએ આપ બી પધારો અને ત્યાં અહીંયા મંડપમાં પાટું કરાવવા બેસી છીએ ત્યાં નવો કામ માંગલિક સાહેબ આ બાજુ જરા હા 24 માર્ચના પ્રમુખ છે નાગજી કેશવજી રીટા નાગજી કેશવજી રીટા નમો હરિહંતા નમો ओम नमः पार्श्वनाथाय शांति दुष्टि महामुष्टि धृति कीर्ति विहाय जया चिदाख्या व्याख्या पराजित्या दिशा काले ओम अस्याउषा नमस्तत्र त्रैलोक्यदातदा चतुष्षष्टि सुरेन्द्रास्ते भाषन्ते चक्रजामरे श्री शंकरेश्वर मंडल आर्षजिन बलद कल्पतरु करुद्वाचुरा सर्वमंगल मंगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणां जय नाम जय की शासन परजिन शासन ये शिक्षा आपको हमने आपको आशीर्वाद गुरुजी हमारो अंतरनाथ 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 हमने आपको आशीर्वाद गुरुजी हमारो आशीर्वाद हमने आपको आशीर्वाद नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सब्बसाधु एषो पञ्चानमुक्तारो सब्बपापनाशनो मङ्गलानं च सब्देशि परमं हवै मङ्गलम् ॐ नमः पार्श्वनाथाय
विश्वचिन्तामणीयते ह्रीं धरणेन्द्र वैरोट्या पद्मादेवी शांति तुष्टि महापुष्टि धृतिकीर्ति विदायिने ओम ऋग्विद्याल वैशाल सर्वादिव्याधिनाशि जयाचिदाख्या विजयाख्या पराजितयान्विता ओम श्री संकेश्वर मंगला मंगलम पद्मतीकार्या मंगलम मंगलम सूर्यदेवेन्द्र लगभग 2500 વર્ષ પહેલા લગભગ ભગવાન મહાવીર સ્વામીનો યુગ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણને લગભગ 70 વર્ષ કે 23 વર્ષ થયેલા હતા એ અરસામાં આપણે બધા મૂળભૂત રીતે ક્ષત્રિય રાજપૂત મૂળ વતન આપણું રાજસ્થાન અને એમાં ક્ષત્રિયોની પોતાની એક પરંપરા પ્રમાણે માંસાહાર અને મદ્યપાન આ બધું ત્યારે કોમન હતું પાર્શ્વનાથ પરંપરામાં થયેલા આચાર્ય રત્નપ્રભ સુરી મહારાજ એ જ્યારે ઓસિયાની અંદર પધાર્યા અને આપણને બધાને જૈન ધર્મથી વાસિત કરે માંસાહારને મદિરા પાનથી દૂર કરે એટલે કે આપણે જૈનત્વને ધારણ કર્યું આ 2500 વર્ષ પહેલા અને ત્યાર પછી પણ આપણને બધાને જે રીતે ખ્યાલ છે લગભગ આપણું ઓસિયાની અંદર કે રાજસ્થાનના અલગ અલગ ગામોની અંદર રહેવાનું થયું હવે એ સ્થાન એવું કે વારંવાર દુકાળો પડે આજે પણ પડે છે 2-5 વર્ષે એકાદ વર્ષ કદાચ વરસાદ આવે તો આવે ન પણ આવે આજે પણ એ રેતાળ પ્રદેશ છે જેસલમેરની અંદર મૂર્તિઓ વગેરે એટલે જ ત્યાં રાખવામાં આવી છે અને ત્યાર પછીના સમયમાં આપણા વડવાઓ સિંધ દેશમાં વસવાટ કરવા માટે આવે કોણ જાણે કેટલાય વર્ષો સુધી આપણે ત્યાં રહેલા હશું ખબર નહીં પણ જ્યારે વિધર્મીઓનું આક્રમણ થયું અને ત્યાંનું રાજ્ય હિન્દુ રાજ્યને હરાવી અને ત્યાં એ લોકોએ મુસ્લિમ લોકોએ પોતાનું આધિપત્ય જમાવ્યું અને એની અંદર જે રીતે બધા રાજ્યોમાં બને છે આપણે ત્યાં પણ બને કેટલાય લોકો વટલાયા આપણા વડવાઓને પણ વટલાવા માટે જબરદસ્ત પ્રેશર જબરદસ્ત દબાણ કરવામાં આવ્યું પણ આપણા પૂર્વજોએ શું કર્યું અમે વતન છોડી દેશું અમારી જન્મભૂમિ કે કર્મભૂમિ અમે છોડી દેશું પણ અમે અમારો ધર્મ નહીં છોડીએ તો હવે જવું ક્યાં જાના તો જાના કહા તે વખતે વાગડમાં કંથકોટ રાજધાની જામ દેજોજી રાજા એની સાથે મસલત કરી ઊંટ ઉપર બેસી આપણે બધા કંથકોટ રહ્યા 50-100 વર્ષ ખબર નહીં કેટલા વર્ષો સુધી આપણે કંથકોટની અંદર રહેવાનું થયું હશે પણ કંથકોટમાં એક નાનકડી ઘટના
એક આપણી કુમારી, એક કન્યા તળાવના કિનારે કંઈક કામ કરતી હશે અને જ્યારે રાજકુમાર તરફથી એનું અપમાન થયું ત્યારે આપણી અંદર સંપ કેટલો હશે? તમામ લોકોએ નક્કી કર્યું જ્યાંનો રાજા આપણી કન્યાનું અપમાન કરે ત્યાં આપણાથી ના રહે. એ કન્યાનું સ્વમાન સુરક્ષિત રાખવા માટે સમગ્ર કંથકોટનો એકી સાથે ત્યાગ કર્યો, કોઈ મતભેદ. અને વડવા વૃદ્ધો પાસેથી હું આ સાંભળી છે, દિવાળીના દિવસે દીવા એમને પેટેલા મૂકી અને આપણે બધા નીકળી પડ્યા કંથકોટ છોડી. કંથકોટમાં દેરાસરના ખંડે વગેરે અત્યારે પણ પડેલા છે. અને ત્યાર પછી રાજાને ખબર પડી, રોકવાનો પ્રયત્ન કર્યો, ફરી પાછા કંથકોટ પધારો. કંથકોટ તો હવે અમે નહીં આવીએ, અમારી હદમાં રહો. કેટલાક લોકો જે આગળ નીકળી ગયા એનો એક બંચ એ કચ્છી, અને જે રહ્યા તે વાગડની અંદર. શરૂઆત લાકડિયાથી થઈ, પછી આધોઈ, મંથરા, ભરૂડિયા વગેરે અલગ અલગ ગામો વસાવ્યા પણ ખરા, ઓસવાડોએ ગામો વસાવ્યા પણ ખરા, રહ્યા પણ ખરા. હવે લગભગ કંથકોટવાળી આ ઘટના વિક્રમ સંવત 1566ની આસપાસ, એટલે કે હજુ ભારતમાં બાબરનું શાસન નહોતું આવ્યું, પણ મુસ્લિમ સામ્રાજ્ય ભારતમાં આવી ગયેલું હતું, ગુજરાતમાં પણ આવી ગયેલું હતું. એ અરસાની અંદર આપણે કંથકોટ છોડ્યું અને લગભગ 400, 450 કે 500 વર્ષ થયા આપણે બધા અલગ અલગ ગામડાની અંદર રહેતા આવ્યા. અને છેલ્લા 101 વર્ષથી અહીંથી મુંબઈ જવાનું શરૂ થયું. અમારા મંથરા ગામમાં વાગડની અંદર સૌથી પહેલાં જનારા એક ભાઈ હતા, વિક્રમ સંવત 1935, એટલે લગભગ 150 વર્ષ પહેલાં સૌથી પહેલાં ભાઈ ઉગા ભાઈ કે કંઈક નામ હતું, એ મુંબઈની અંદર જઈને વસ્યા. અમારા મંથરામાં રાયસી કાંથ એમ કહેવાય છે કે સૌથી પહેલાં મુંબઈ જનારા રાયસી કાંથ. અને ત્યાર પછી ધીરે 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 બધા, હવે તો આખું આગળ ખાલી થઈ ગયું અને હવે ટ્રેન નવો આવે છે. હવે બધા ભણવાના બહાને, આ દેવલાલી તો ઠીક છે, હજી એ ભારતમાં છે, પણ આ તમારા નવા નવા જે ભણવાના બહાને કે બીજે કંઈ બહાને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરેની અંદર જવાના સપના, ત્યાં ગયા પછી ત્યાંને મેરેજ થઈ જાય અને ત્યાર પછી શું હાલત થાય એની આપણને ખબર છે. અત્યારે જો આપણી મહાજનની પરંપરા આટલી સરસ હજુ પણ ચાલે છે, જો હજી પણ પ્રમુખ, ઉપપ્રમુખ, પછી એની સરભરા, માન સન્માન વગેરે જળવાય છે. બહુ ઓછા એવા સમાજ છે કે જેની અંદર મહાજન પરંપરાનો વટ હોય. આ તો અત્યારે નાગસીભાઈ કાંઈ નથી, રાજાને મહારાજા પણ સલામ ભરે. પાલનપુરના નવાબ હતા ને, જૈન મહાજન બાજુની અંદર બેઠેલું હતું અને એના છોકરાએ એ મછલી લાવ જમતા હતા સાથે, મછલી લાવ ફટ કરીને નવાબે પેલા પોતાના છોકરાને લાફો મારે. માલુમ નહીં પડતા यहाँ जैन महाजन यहाँ पर बैठा है और तू जैसी में यातना करता है. आटलो वट હતો. એ જ્યારે મહાજન કાંઈ પણ નવાબ પાસે, રાજા મહારાજા પાસે માંગણી મૂકે ને તો સ્વીકારવી પડે, આટલો બધો વટ હતો. પણ અત્યારે રાજકારણમાંથી આપણે ઘસાતા ગયા, પણ સૌથી વધારે નુકસાન અત્યારે એજ્યુકેશન વધ્યું. એજ્યુકેશન વધ્યું એની ના નથી, પણ એ એજ્યુકેશન કેવો? રોબોટ. હું તો એને બધા, અમને બધાને તો એમ જ લાગે આ બધા હાલતા ચાલતા રોબોટ છે. અમારી બહેનો ડિગ્રી લઈને આવે, 10, 20, 25 વર્ષ એની પાછળ બગાડે, પણ ઘરમાં રોટલી વળતા ના આવડે. એને બીજું બધું આવડે, ગાડી ચલાવતા આવડે, બીજું ચલાવતા આવડે, પણ ઘર ચલાવતા ના આવડે. આવા પ્રકારની નવી પેઢી આવી રહેલી છે.
એની અંદર સંસ્કારની મોટામાં મોટી ખામી. અરે ભાઈ, તમે MBA બની જાઓ, LLB બની જાઓ, આટલી બધી ડિગ્રીના પૂંછડા લગાવો, પણ તમારી અંદર સંસ્કાર, નમ્રતા, વિનય, વિવેક, સભ્યતા જ ન હોય તો આગળ જઈને આ સંસ્કૃતિની રક્ષા કેવી રીતે થશે? અને સૌથી મોટામાં મોટો અત્યારે ખતરો કયો છે તમને હજી ખબર નથી. આપણા ફ્યુચરનો, આપણા ભવિષ્યકાળનો સૌથી મોટામાં મોટો ખતરો છે. પેલા વિશાળ કુટુંબ હતા. કલ્પસૂત્રની અંદર એમ લખેલું છે કે સાધુ મહારાજ ચોમાસું ક્યાં કરે? ચંદુભાઈ, સાધુ મહારાજ ચોમાસું ક્યાં કરે? જ્યાં વિશાળ પરિવાર હોય. ધન ધાન્ય વગેરે તો હોય જ, ગોરસ વગેરે તો હોય જ, પણ સુરેશભાઈ વિશાળ પરિવાર. હવે વિશાળ પરિવાર કોને કહેવાય? હમ દો હમારે દો, આ વિશાળ પરિવાર. અમે અમારાથી પોતાની કેટલીક મર્યાદા છે, એટલે અમારાથી આ ન બોલાય. પણ તમે બધા સાનમાં સમજી જાઓ કે અત્યારે આપણા જૈનોની હાલત કેવી છે. બેંગ્લોરની અંદર આના માટે ખાસ બીજું કે ત્રીજું સંતાન જેને થાય એને 5 લાખ એવું કંઈક આપવામાં આવે છે. અને એના માટે બેંગ્લોરની અંદર 40 કરોડ કે એના 400 કરોડ એવો કંઈક એના માટે માતબર ફંડ કરવામાં આવે. અને આપણા કચ્છમાં બારોઈ ગામમાં આના માટે ખાસ કરવામાં આવ્યું. આ ખરેખર છે ને સમયની બલિહારી છે. પાંચમારાનો કે કલિકાલનો આ પ્રભાવ છે. આવી વાતો અમારે પાઠ ઉપરથી કરવી પડે. હકીકત એ છે, સંયમ જો તમે સ્વીકારો, વ્રત જો તમે પાડો તો કોઈ કહેવાનું રહેતું જ નથી. પણ વ્રતનું પાલન નહીં કરવાનું અને સ્વચ્છંદતાપૂર્વક રહેવાનું, બસ મારે જવાબદારી જોઈતી જ નથી. આ બધી જે મેન્ટાલિટી છે ને એને બદલાવવા માટે હજુ એ નાગસીભાઈ ક્યાં કે અમારા પ્રમુખ, ઉપપ્રમુખ, આ બધાને કહું છું, હજુ પણ તમારો થોડો ઘણો વટ છે. સાવ વટ ગયો નથી હજી. જો હા કરી વાત થઈ જ સરસ, બહુ સરસ. તો અમારા મનમાં આ જ વસ્તુ છે. આ જ રીતે જો ચાલ્યું, તમે કદાચ ભૂલ કરી હોય કે ભાઈ 2 માટકી ગયા, પણ હવે પછી નવા લોકો જે ભૂલ કરે ને, બારોઈનો દાખલો આપવાનો, બારોઈના લોકોને એવું કેમ લાગ્યું જેવી હાલત બારોઈની છે એવી હાલત ખારોઈની છે, આધોઈની છે, મંત્રાની છે, તમામે તમામ જૈનોની છે. હવે આ કંઈ અમારા માટે કેટલીક મર્યાદા હોય એ અમારે કહેવાનું ન હોય, પણ તમે સારમાં સમજી જાઓ અને આના માટે પણ તમે કંઈક આગળ વધો. અને એના માટેની કંઈક યોજના આપણે ત્યાં છે ને, એજ્યુકેશન પાછળ રસ લેનારા ઘણા બધા છે. મેડિકલ ક્ષેત્રની અંદર પણ રસ લેનારા ઘણા છે, પણ આ ક્ષેત્ર છે ને નહીં ખેડાયેલું છે. એજ્યુકેશનની અંદર પણ એકલું એજ્યુકેશન લઈને આપણે પોપટ નથી બનાવવાના, એને સંસ્કારી બનાવવાના છે. એ દિશા તરફ પણ તમે કરજો. પણ સૌથી પહેલું તો અત્યારે આ કરવાની ખાસ જરૂર છે, જેથી કરીને આપણું ભવિષ્ય. હવે તમને ખબર છે કે દરેક ગામમાં પાંજરાપોળો છે, મોટા મોટા ઉપાશ્રયો છે, સ્થાનકો છે, દેરાસરો છે, પછી ગોચરની જગ્યાઓ છે, પાઠશાળાઓ છે. પહેલાં શું હતું, 5-7 ભાઈઓ, 2 ભાઈ મુંબઈમાં રહે, 2 ભાઈ અહીં સંભાળે. હવે અહીંયા તો હોય જ એક જ. તો એકની અંદર પેલો પોતાનો ધંધો સંભાળે કે પછી આ બધું સંભાળે. એટલે ભવિષ્ય કાળમાં નહીં, અત્યારે જ આ તકલીફ આપણને આમ દેખાવા માંડે છે. આના માટે તમારે તમારી મર્યાદામાં, તમારી ગ્રહસ્થોની પોતાની એક મર્યાદા હોય છે, ગ્રહસ્થોનું પોતાનું ઔચિત્ય હોય છે. એ બધું જોઈને આ દિશાની અંદર પણ મહાજન કદમ ઉઠાવે અને જેના કારણે આપણું મહાજન એનું ભવિષ્ય પણ ઉજ્જવલ બને, સંસ્કારિત બને, ધર્મ પ્રેમી બને. અને દરેક દિશાની અંદર તમારો જો આ સમય આવેલો જ છે, તમારો અધિકાર, તમને સત્તા ક્ષેત્ર મળેલા જ છે, તો એનો એવો સદુપયોગ કરો કે જેથી કરીને આવતી પેઢી તમને યાદ કરે. આ દિશાની અંદર આ ભાગ્યશાળીએ ખેલ કરી એના મીઠા ફળ
આપણા મહાજન સમાજને મળે છે. નહીં તો હાલત પારસીની હાલત કેવી છે? આખા ભારતની અંદર અત્યારે પારસીઓ કેટલા? માંડ 50,000. પ્રોપર્ટી બહુ મોટી, જમશેદજી દાદાથી માંડી મોટી મોટી મિલો. પણ ભાઈ આ જેમ જમીન સંપત્તિ છે, જેમ મકાન સંપત્તિ છે, તેમ આપણી સંતતિએ પણ મોટી સંપત્તિ છે. એને તમે બોજરૂપ ના ગણો. એ પોતાનું પુણ્ય લઈને આવે છે. માથું એક છે તો એને બંને હાથ છે. તમારા જેમ પુણ્ય છે, આવનારી પેઢીના પુણ્ય નહીં હોય. એને માનવ ભાવમાં આવતો અટકાવવો એ સૌથી મોટામાં મોટો ગુનો છે. એવું તમે એમના કાંડની અંદર સમજાવો, જેથી કરીને આપણે ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. અત્યારે તો હાલત આ તો અત્યારે ઉપદાન ચાલે છે. ચંદુભાઈ, સુરેશભાઈ જેવા બધા જોડાયા છે, એટલે આવજા ચાલુ છે. બાકીના દિવસોની અંદર તમે જાઓ, સન્નાટો. 72 એકરનું આ મોટું સંકુલ, 600 બંગલા, પણ રહેનારા 600 માણસો પૂરા નહીં. આ તો મંથરા તો હજુ એ સારું છે કે એની અંદર રહેવા માટે બધા બીજા બધા આવે છે. બાકી ભરૂડિયા, સુવઈ, ત્રંબો, પછી કકરવા, ખારોઈ, આધોઈ, આ બધાની હાલત તો એના કરતાં ખરાબ છે. તો એના માટે આ દિશાની અંદર ખાસ વિચારવાની જરૂર છે. તમને ખબર છે ને, લાકડિયામાં કન્યા છાત્રાલય આપણી છે, બરાબર ને? હવે એની બાજુની અંદર શું થઈ રહેલું છે એ જો તમે બરાબર ત્યાં નિરીક્ષણ કરો તો તમને ખબર પડે. કેમ થયો? આપણી સંખ્યા ઘટી. મૂળ તો તકલીફ આ જ છે ને. આપણી બચાવની અંદર શું છે? આપણી સંખ્યા નથી. આધોઈમાં શું છે? રૂપિયા ઘણા છે, સંપત્તિ ઘણી છે, જમીન ઘણી છે, પણ જમીન શું ખાવા કામ લાગવાની છે? એટલે આપણી સંતતિ એ એક પ્રકારની સંપત્તિ જ છે. આવા પ્રકારનો દ્રષ્ટિકોણ આપણે ઊભો કરવાની જરૂર છે. માનસિકતા બદલાવાની જરૂર છે. અને એના માટે કોઈક તમે એવી પહેલ કરો કે જેથી કરીને સત્તાવી. બસ. બોલો શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન કી જય. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વિજય મુક્તિચંદ્ર સુરીશ્વરજીના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વિજય મુનિચંદ્ર સુરીશ્વરજીના ચરણોમાં કોટી કોટી વંદન. સાધુ ભગવંતો, પધારેલ 24 મહાજનના સર્વ મહેમાનો, ભાઈઓ તથા બહેનો, આચાર્ય ભગવંતે ખૂબ જ સુંદર રીતે આપણને માર્ગદર્શન આપ્યું, હિત શિક્ષા આપી. આપણું સમાજ હજી બહુ જ સરસ છે. અત્યાર સુધી એ પરંપરા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. મહાજનનું વર્ચસ્વ છે. બીજા સમાજની એમણે વાત કરી. આપણા વાગડના ભવિષ્યની પણ ખૂબ જ સુંદર વાત કરી. ખરેખર આપણા મનફરાવાસીઓ આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે 24 મહાજન જે આજથી જે આપણા 24 ગામો છે એ ગામોની અંદર મુલાકાત કરી વિચાર વિમર્શ કરવા માટે થઈને જવાના છે. અને એમની પહેલી એટલે કે બોણી આપણે મનફરાથી થઈ છે. એટલે ખરેખર મનફરાવાસીઓ 24 મહાજનનો ખૂબ ખૂબ આભાર માને છે. હવે આપણે ડોક્ટર નાગજીભાઈ કેશવજીભાઈ રીટા પહેલા એમનું આપણે સન્માન કરશું, ત્યાર પછી એમની સ્પીચ આપશે. અમે बोलो बिरादर जोर से, बोलो बिरादर जोर से, बोलो बिरादर जोर से, विसलानंदन वीर की, विसलानंदन वीर की, ગુરુ ભગવંતો, આચાર્ય ભગવંતોને વંદન, નમસ્કાર. સાધુજી ભગવંતોને નમસ્કાર. મનફરા ગામ અને ગામની શાન. ખરેખર આપણે કહીએ ને કે મનફરા ગામ એટલે એક દ્રષ્ટાંત આપવા જેવું ગામ છે. ખૂબ હું તો જેટલી વાર આવ્યો છું કંઈક ને કંઈક નવીનતા જોઈ છે, કંઈક ને કંઈક આપણે કહીએ ને કે લોકોને પ્રેરણા મળે એવા સ્ત્રોત જોયા છે. અને આજે પણ ખરેખર એક સાહેબ બહુ મોટું આશ્ચર્ય જોવા મળ્યું અમને, બહુ મોટું, કે તમારો પ્રભાવ કેટલો.
કે તમારા પ્રભાવથી અમારા સુરેશભાઈ અને ચંદુભાઈ જેવા વ્યક્તિઓ કે જે ખૂબ આપણે કહીએ ને, ચંદુભાઈ તો ખૂબ વ્યસ્ત વ્યક્તિ છે, એમણે આજે ઉપદાનની અંદર ભાગ લીધો છે. ખરેખર ખૂબ આપણે કહીએ ને કે એક આશ્ચર્યની વાત છે આ. ભગવાનનો પ્રવાસ નહીં, ભગવાનનો તો બરોબર છે, પણ ખરેખર આપનો પ્રભાવ છે કે આવા વ્યક્તિઓ ખરેખર ઉપદાનની અંદર જોડાયા છો. તો ખરેખર ચંદુભાઈ, સુરેશભાઈ, આપને વંદન કરીએ છીએ. અને જેટલા પણ તપસ્વીઓ 200 ની ઉપર જે જોડાયા છો એ દરેક તપસ્વીને ખમાવીએ છીએ અને સાતા પૂછીએ છીએ. અને આ ખરેખર ઉપદાન એટલે આપણે કહીએ ને કે સાધુ જીવનનું એક પ્રવેશ દ્વાર છે. તો એની અંદર આગળ વધજો અને પાઠ પર અમે પણ કોકને આપણા સાથીદારને જોઈએ એવી આશા રાખીએ છીએ અમે. એટલે ખરેખર ખૂબ સારી વાત છે અને બહુ સરસ. હું તમને કહું, આ તો બહુ ખૂબ મોટું સારું દ્રષ્ટાંત છે કે આવા વ્યક્તિઓ ઉપદાનની અંદર જોડાય તો કેટલા લોકોને પ્રેરણા મળે. એની હરિયાલભાઈ એક પ્રેરણાની વાત છે આ. આજે સુરેશભાઈ અને ચંદુભાઈ જેવા વ્યક્તિ જોડાતા હોય ને તો લોકો એમનું અનુકરણ કરતા હોય, એને અનુસરતા હોય, તો એનું પ્રેરણાનું બળ જે મળે ને એ ખરેખર ખૂબ સુંદર ઉદાહરણ છે. તો સાહેબ ખરેખર અમે દિલથી અભિનંદન કરીએ છીએ. એ તો અમારા માજી ટ્રસ્ટી અને માજી ઉપપ્રમુખ, એટલે અમારા માટે તો ઓર ગૌરવની વાત છે. મહાજનના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે. આવતા વખતે તમે જોડાઈ જજો. આપના આશીર્વાદ હશે તો થશે એ પણ. કારણ કે માણસને ક્યારે પલટો આવી જાય છે કે ખબર નથી પડતી. એટલે ખરેખર મનફરા ગામની અંદર આવ્યા છીએ, ખૂબ આનંદ છે. એક દ્રષ્ટાંત રૂપ તમે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે, એના માટે અમને આનંદ થયો. અને હંમેશા મનફરા ગામે છે ને ખૂબ ઊંચું દ્રષ્ટાંત આપણા વાગડને પૂરું પાડ્યું છે. એમની જે ગામ રચના બની છે એ ગામ રચના એટલી સુંદર, એટલી આયોજનપૂર્વક બની છે કે લોકો જોવા આવે છે ખાસ. અને હું તો ભલામણ કરું છું, કેટલાય લોકોને ભલામણ કરું છું કે તમે વાગડમાં જાઓ ને તો પેલા મનફરા જજો. મનફરાની ગામ રચના તમે જોજો, તમે આફરીન થઈ જશો કે કોઈ પણ સગવડથી ગામને વંચિત નથી રાખ્યું. આજે દેરાસર, ઉપાશ્રય, સાધુ ભગવંતોનો ઉતારા, સાથે સાથે મંદિરો અને જે વાસ ગાલાના વાસ, ગડાના વાસ, જે વાસોની રચના કરી છે, સાથે સાથે ખૂબ સરસ વૃક્ષારોપણ થયું છે. આજે કીર્તિભાઈ આવ્યા પછી એમને તો ફળ ફ્રૂટના ઝાડો વાવ્યા છે. ખરેખર ખૂબ કીર્તિભાઈ તમને પણ ધન્યવાદ આપીએ છીએ કે આવી સરસ વિચારધારા સાથે તમે ગામનું ખૂબ સારું આયોજન કરી રહ્યા છો, ગામની ખૂબ સારો વિકાસ કરી રહ્યા છો. અને ગામનો વિકાસ કરવો આપણો એક ફરજ પણ છે, આપણો ધર્મ પણ છે. એટલે ગામના વિકાસની અંદર જેમણે ચંદુભાઈ તમારા જેવા વ્યક્તિઓએ જે ફાળો આપ્યો છે એમને ખરેખર ખૂબ ધન્યવાદ આપું છું. અને અમને આનંદ થાય છે 24 મહાજન તરીકે આવા સારા કામો થાય ને, આવા સારા કામો, આવા સારા ગામો, આવી સારા દ્રષ્ટાંતો જોઈએ ને વડીલ પર, તો અમને ખરેખર એનું ગૌરવ થાય. અને અમારું તો કામ છે કે આવા સારા વ્યક્તિઓને, સારા કામને બિરદાવવાનું. અને અવારનવાર અમે તંત્રી લેખની અંદર, આપણા ખબર પત્રિકાની અંદર આવા વ્યક્તિઓ વિશેષોની વાત કરતા હોઈએ છીએ, આવા વિષયોની આપણે વાત કરતા હોઈએ છીએ. અને સાહેબ આજે તમે જે વિષય લીધો છે ને એ વિષય અમે આજે સવારે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે બચ્ચાઓની અંદર જે દેશતેડો હતો એ દેશતેડાની અંદર લગભગ 2300-2400 લોકોની હાજરી હતી. ખૂબ સરસ હાજરી હતી. ખૂબ ભવ્ય આપણે કહીએ ને કે એક રથયાત્રા નીકળી, શોભાયાત્રા હતી. અને એના પછી જે માહોલ હતો, ખૂબ સુંદર માહોલ હતો. અને માહોલની અંદર મારા વ્યક્તિઓની અંદર મેં અમુક ભય સ્થાનો બતાવ્યા. આ પણ એક ભય સ્થાનને મેં આવરી લીધેલું કે આપણા સમાજની વસ્તી ઘટી રહી છે, એના પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. અને ખાસ મેં બહેનોને વિનંતી કરી હતી કે એમાં તમારો સાથ જોશે. કારણ કે હમણાંની બહેનો, પહેલાં તો તમે કીધું ને હમ દો હમારે દો હતું, હવે તો હમ દો હમારે એક, અને હવે તો એકથી પણ વિમુખ રહેવા માંગે છે. એટલે આપણે ખૂબ વિચાર કરવાની જરૂર છે કે જ્યારે આપણું આટલું બધું સામ્રાજ્ય વધી રહ્યું છે, આટલા ધંધા વધી રહ્યા છે, આટલી દુકાનો વધી રહી છે, અને આપણે કહીએ કે એક જ જુએ છે કે એક નથી જોતો, તો પછી આગળ કરશું શું ચંપાબેન? આપણે આ બધું વધારી શાને માટે રહ્યા છીએ? પછી ઘણાને એવો વિચાર આવે કે ના હવે આપણે વધારવું નથી. મેં કીધું નહીં, એ વિચાર ખોટા છે. વધારવું તો છે, વધારો ને વાપરો, સારું કમાઓ, સારું વાપરો. અને એ સિદ્ધાંત પ્રમાણે આપણે આપણી વસ્તી વધારવી પડશે. બીજી પણ મેં વાત કરી છે કે આપણી વોટ બેંકની જે કિંમત છે, આપણી વસ્તી હશે, આપણું વસ્તી વધારે હશે તો આપણી વોટ બેંક વધારે હશે, અને વોટ બેંક વધારે હશે તો જ આપણી કિંમત થશે. આજે રાજકારણની અંદર ખાલી વોટ બેંક જોઈએ છે એ લોકો. એટલે આ બધા મેં ભયસ્થાનો સવારે બતાવ્યા છે. એના સિવાય છૂટાછેડાના ભયસ્થાનો મેં બતાવ્યા છે. તમે જે આપણે કીધું ને, આ પાઠ પણ ના બોલી જશે, પણ અમે તો જાહેરમાં કીધું છે કે ભાઈ આ છૂટાછેડાના જે પ્રસંગો બની રહ્યા છે એ પણ આપણી સભ્યતાને, સંસ્કારને કે સંસ્કૃતિને શોભતા નથી. જે રીતે બની રહ્યા છે એ અટકવા જોઈએ. સાથે સાથે વ્યવહારની પણ મેં વાત સવારે કરી કે વ્યવહારમાં આપણે છે ને
વાગડ આપણું વટ વચન અને વ્યવહાર માટે પ્રખ્યાત કે ભાઈ વાગડનો વતની હોય તો એની વચનની કિંમત હોય અને વ્યવહાર ચોખ્ખા હોય. એ જે આપણી છાપ હતી એ છાપને પણ આપણે કાયમ કરવાની છે. તો ખરેખર અમે આજે મનફરામાં આવ્યા ચંદુભાઈ, ખૂબ આનંદ થયો. અને મનફરાની બીજી એક છાપ હતી. અમે જ્યારે આવે છે ને ત્યારે કહું છું ને કંઈક સારી ચીજ જોઈ છે. મનફરાની પાંજરાપોળ એ પણ ખરેખર દ્રષ્ટાંતરૂપી છે. ઢોરોને પાણી ગળીને જાય એની સંભાળ રાખે. ઢોરોને ચરતી વખતે અથવા તો પાણી પીતી વખતે ગરમી ન લાગે એટલે શેડ માટેની એમણે એમની આખી વ્યવસ્થા કરી છે. તમે વિચાર કરો કે જે મૂંગા પ્રાણી માટે આટલી જો દરકાર રાખતા હોય, આટલી ધ્યાન સંભાળ રાખતા હોય તો માણસો પ્રત્યે તો રાખતા જ હોય, સીધી વાત છે. એટલે ખૂબ સારું કાર્ય મનાફરા ગામની અંદર થઈ રહ્યું છે. અને કીર્તિભાઈ ને મંડળ જે તમારું મનાફરા મંડળ દામજીભાઈ થઈ રહ્યું છે એ પણ સારું છે. અને એટલે જ હું તમને કહું, આજે તમારા ગામની સંખ્યા પ્રમાણે જોઈએ ને તો આજે તમને એક ટ્રસ્ટીની સીટ, એક ઉપપ્રમુખની સીટ એ શાને માટે મળી છે? તમારી આ આપણે કહીએ ને કે એક વિચારધારા અને અમને ગમ્યું છે. બાકી આજે અમારી 24 ગામની વસ્તી પ્રમાણે ગણીએ ને તો 24 મહાજનને 2 સીટ ન મળે, એક જ મળે. પરંતુ આ છે ને આ બધું આ તમારા જે કાર્યો છે ને એને અમે કદર કરીએ છીએ. અને ખરેખર ચંદુભાઈ ખૂબ આનંદ છે. આપ ખૂબ સારી રીતે ગામના વિકાસની અંદર આગળ વધો. લોકો સુરેશભાઈ તમને એમ કે ના ખરેખર મનાફરા એટલે મનાફરા છે અને ખૂબ સારી વ્યવસ્થા જાળવી છે. કહું છું ને તમે જે ગાડી રાખી હતી આપણી ઓલી ઇલેક્ટ્રિક ગાડી, ભોજનશાળા, ખૂબ સારી વ્યવસ્થા જાળવી રહ્યા છે. અને હું તો કહું છું ને ગૌરવ લઈએ છીએ અમે આપણા વાગડના દરેક ગામનું ગૌરવ લઈએ છીએ કે દરેક ગામની અંદર પાંજરાપોળો, ભોજનશાળાઓ, ધર્મશાળાઓ અને જે રીતે લોકોની સેવા થઈ રહી છે ખૂબ ઉત્તમ રીતે થઈ રહી છે. તો આપણા ગામની અમે ખરેખર પ્રશંસા કરી અને સાથે ગૌરવ લઈએ છીએ. અને હવે આ એક અમારા 24 મહાજનનો જે આવવાનું પ્રયોજન કે એક તો આપણી શુભેચ્છા મુલાકાત, કંઈક ને કંઈક આપણે વાતો કરીએ. સાહેબે આપણને ખૂબ સારો ટોપિક આજે આપ્યો છે. એના માટે બી જો કદાચ મનફરા ગામ પહેલ કરવા માંગતું હોય તો એની અંદર છે ને 24 મહાજન પણ જોડાવા તૈયાર છે. જેમ સાહેબે કીધું ને કે બેંગ્લોરની અંદર 5 લાખની જાહેરાત કરવામાં આવી કે ત્રીજું સંતાન તમે કરો તો 5 લાખ રૂપિયા, તેમાં 2.5 લાખ રૂપિયા આપણે શું કહે 24 મહાજન આપે ને 2.5 લાખ રૂપિયા તમારા ગામના કોઈ પણ વ્યક્તિ હોય ને મનફરા આપે. તો મને એમ લાગે છે કે 5 લાખની આપણે કંઈક ઓફર કરશું ને તો ત્રીજું સંતાન લોકો કરશે. એટલે અમારા તરફથી આ છૂટ છે અને તમે પણ એમાં સહયોગ આપજો એવી અમને, કારણ કે તમે હંમેશા સહયોગ આપો છો, અમારે પૂછવાની બી એટલે જરૂર નથી. પરંતુ આ એક જ્યારે સાહેબે આપણને યાદ કરાવ્યું છે તો ખૂબ સારી એક યોજના આપણે બનાવીએ એના માટે. અને આપણી વસ્તી વધે, વસ્તીના સંસ્કાર વધે, સભ્યતા વધે અને સંસ્કૃતિનું જતન થાય એ રીતે આગળ વધીએ બધા. ખૂબ ખૂબ આનંદ થયો. હવે અમારી જે શુભેચ્છા મુલાકાત છે એ મુલાકાતના એક સ્મૃતિ ચિહ્ન રીતે અમે ગામના પ્રમુખ એટલે તમારા મહાજનના પ્રમુખ અને મહાજન મંડળના પ્રમુખ એ બંનેનું સન્માન કરશું અને સાથે સાથે આપણે એમને સ્મૃતિ ચિહ્નની ભેટ અર્પણ કરશું. બાકી સાહેબ આપ જેવા સંતો હોય ને તો ખરેખર આ બધી સમજણ આપવાની ખૂબ જરૂર છે. અને સંતોનું લોકો વધારે સાંભળે એટલે સંતો તરફથી કંઈ આદેશ સંદેશ આવે ને તો એની અસર વધારે થાય. તો આવા ટોપિક તમે લઈ લેશો ને તો મને એમ લાગે છે કે આપણા સમાજની થોડી ઘણી પણ દૂષણ આવી છે ને દૂષણ દૂર થઈ જશે. એટલે પ્લીઝ આવા ટોપિક લેતા રહો સાહેબ. જયંતિલાલ બાબુભાઈ સ્થાનિક પ્રમુખ જયંતિભાઈ, મંડળના પ્રમુખ કીર્તિભાઈ. જૈનમ જયતી, જૈનમ જયતી, જૈનમ જયતી, બોલો જેને શાસન. મુંબઈ પ્રમુખ સુરેશભાઈ કાછડગડા એટલે કીર્તિભાઈને અર્પણ કરશે સાલ અને થયું બરાબર. જય નામ
જૈનમ જયતી જૈનમ જયતી ગુરુજીનું શાસન ના પણ ખરેખર ખૂબ મજા આવી અને અમારા ગુરુ મહારાજ સંસારી ભાઈ મહારાજ મુક્તિચંદ્ર શ્રી મહારાજ જેના દર્શનાર્થે નાગસીભાઈ આવ્યા એટલું જ નહીં 15 દિવસ પહેલા કચ્છી પત્રિકાના હેડલાઇનની અંદર પણ સમાચાર આપ્યા બધાને. તો એ નિમિત્તે તમને ફરીથી યાદ કરાવું છું, અત્યાર સુધી જે ચાલ્યું છે ને સ્વાસ્થ્ય અને સમાધિ એમાં જળવાઈને રહેલા છે. ડોક્ટરોને વૈદ્યો એમ કહે છે શક્ય જ નથી, પણ અશક્ય પણ શક્ય બને છે. એ વર્તમાન કાળમાં પણ જાપનો પ્રભાવ છે. તમે જ્યારે પણ નવકાર મંત્ર વગેરેનો જાપ કરો એના પહેલા અને પછી સંકલ્પ મૂકજો કે અમારા જાપના બળથી એમને સ્વાસ્થ્ય અને સમાધિનો લાભ થાય. બરાબર. પત્રિકામાં મને 15 દિવસ પહેલા જ મેં આપેલું કે આપણે સાહેબ માટે જાપ કરવાના છે અને જાપના બળથી હકીકતમાં આટલા દિવસ જે એમની સમાધિ છે સાહેબ જે કહી રહ્યા છે એ પ્રમાણે હજી પણ આપણે જાપમાં આગળ વધીએ અને એ જાપની સંખ્યા વધારીએ. મતલબ આપણે જે રોજ જેટલી જાપ કરતા હોય એનાથી થોડી વધારે સંખ્યામાં જાપ કરી જેથી એમને સમાધિ વધારે મળે અને ખરેખર એમનું સ્વાસ્થ્ય સુધરે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છીએ. મેડિકલ સહાય આપીએ છીએ, મેડિકલ ફંડમાંથી આપણે સહાય આપીએ છીએ. એ સિવાય બીજા પણ જે જ્યાં જ્યાં જરૂર પડે, સમજી જેમ ક્વોરન્ટાઇનમાં આપણે સહાય આપીએ છીએ એ રીતે જે સહાય ચાલુ છે એમાં આપણને તરફથી કોઈ સૂચન હોય, કોઈ સજેશન હોય, કોઈ માંગણી હોય તો આપ રજૂ કરી શકો છો. કારણ કે આમ તો બધા અધિકારીઓ એકબીજા સાથે સંડોવાયેલા છીએ, આપણે સંકળાયેલા છીએ આપણે એટલે સંકળાયેલા છીએ, પણ છતાં પણ શું તમને કોઈને હોય ઈચ્છા અને ખરેખર આ ઉપદાન તપની અંદર જોડાવાવાળા બધા સભ્યોને ખરેખર ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. આવા સંતોનું સાનિધ્ય મળે, આટલું મોટું પુણ્યનું કામ મળે અને આગળ તમારું કહીએ ને કે આગળનું આયુષ્ય તમારું ખૂબ સફળ બને એવી સર્વેને. અચ્છા, મનફરા ગામના રત્નો, વાહ ભાઈ વાહ. મનફરા ગામ કેટલું ભાગ્યશાળી છે કે મનફરા ગામના રત્નો આવા સારા કામ માટે અહીં પધાર્યા છે અને એમની નિશ્રામાં આ બધું થઈ રહ્યું છે. ખરેખર ખૂબ આનંદની વાત છે અને બધાને છે ને આ ઉપદાન તપ ફળે કંઈક આત્માનું કલ્યાણ થાય, કંઈક એનાથી આગળ વધીને ચંદુભાઈ આગળ વધીને આપણે કહીએ કે આત્મા કલ્યાણ અર્થે આપણે હજી આગળ જોડાઈએ એવી ભાવના સાથે બધાને ખરેખર તો છે સમાવું છું. ઉદ્દાન તપના 50 દિવસ એટલે ઉદ્દાન તપ શબ્દ છોડી દો, તમે કદાચ નહીં સમજો. સંસ્કાર સેવી પ્રેક્ટિકલ તમારા ઘરની અંદર જે બાળકો 5 મિનિટ જમવામાં મોડું થાય અને થાળી પછાડે, આવા પ્રકારની જે આદત હોય ને એ બધી કુટેવો છૂટી જાય. સંસ્કાર પડે 48 કલાકમાં માત્ર એક જ વાર ભોજન મળે અને તો પણ નાના નાના બાળકો પણ આ બધા જુઓ તમે, નાના બાળકો એ પણ આનંદપૂર્વક 7 વર્ષના બહુ પણ સરસ, બહુ સરસ. છે અને સરસ રીતે આરાધના કરે અને નાની નાની બાલિકાઓ પણ છે. ના ના, સંસ્કાર શિબિર હકીકતમાં ઉપદાન તપને આપણે સંસ્કાર શિબિરનું જ એક બિરુદ આપવું જોઈએ. કારણ કે એનાથી જે સંસ્કારો બાળકોમાં અને મોટામાં બધામાં જે ખરેખર ઉદ્ભવ છે ને, ખૂબ મહાન વ્યક્તિ એટલે આપણે કહીએ ને કે સંસ્કારી વ્યક્તિ, એક ધાર્મિક વ્યક્તિ બનાવવાના આ ગુણો ધરાવે છે. આ સંસ્કાર શિબિર જ કહેવાય અને સંસ્કાર શિબિર ખૂબ ફળે એવી પ્રાર્થના છે. જે હેતુથી આવ્યા છીએ, સૌપ્રથમ તો મનફરા મહાજનને ખૂબ ખૂબ આભાર માનીએ કે નાગજીભાઈ અને એમના અધિકારીગણની ટીમ અત્યારે જે અમે છીએ એ મનફરા ગામના લોકોને આભારી છે. કારણ કે આપે આ બીજી ટર્મ માટે પણ અમને ખૂબ જ સારી એવી બહુમતીથી ખૂબ જ વોટ આપીને, એટલે કે મનફરા ગામ એવું હતું કે 100% વોટ આ નાગજીભાઈની પેનલને આપ્યું. એ ખરેખર એની માટે અમે આપના ઋણી છીએ. ઘણી વસ્તુ એવી છે કે પત્રિકા માધ્યમ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય, પરંતુ ક્યાંક ક્યાંક કોઈ એજ ગ્રસ્ત હોય, વૃદ્ધ હોય, આ હોય, ક્યાંક એમને કોઈ એવા સમાચાર ન મળતા હોય, તો આપણે જે રીતે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રવૃત્તિઓનો આપણે જ્યારે જ્યારે જરૂરત પડી હોય અને એની ફોર્મ્યુલા કરીને આપો તો એ જરૂર એ આપણે કામ આવે.
એવી જ રીતે ઘણીવાર અમને એવો કોઈ સૂચન પણ આપ કરી શકો છો કે ભાઈ આવી રીતે આમ નહીં ને માજન કરે, તો એની માટે પણ આપણે ખુલ્લા હૃદયથી ચર્ચા કરી શકીએ છીએ. આર્થિક સહાયની અંદર જે જરૂરિયાતમંદ હોય એમને એક ફોર્મ ભરીને એમની જે જરૂરિયાત પ્રમાણે ગામના જે અધિકારી કે ગામના જે મુખી હોય એમની સાથે ચર્ચા કરીને તરત જ આપણે એમને પાસ કરી દઈએ છીએ. અત્યારની મોંઘવારીના જમાનામાં ઘણા બધા એવા રોગ છે કે લોકોને કલ્પના ન કરી શકો એવા ઓચિંતા રોગ આવી જાય અને એમના ઓપરેશન, એમના દવા માટે એમનો સારો એવા લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. તો એવી પણ આપણને અરજીઓ આવે છે કે જેમની પરિસ્થિતિ ન હોય, જેમની પરિસ્થિતિ લાખ રૂપિયા હોય અને 2 લાખનો જીવન વીમો હોય કે મેડિકલ વીમો હોય, તો એની અંદર પણ મહાજન સહાય કરી શકે છે. ત્યારબાદ તપસ્યા કરને વાલે કો ધન્યવાદ ધન્યવાદ. ખરેખર આવા નાના બાળકો જ્યારે તપસ્યા કરીને જે જીવન ધન્ય બનાવે છે તો આપણને પણ કાંઈક થાય કે એમણે કદાચ 50 દિવસ માટે આ કર્યું તો આપણે 2 દિવસ માટે ક્યાંક ત્યાગ કરીએ અને 3 દિવસ માટે કાંઈક ત્યાગ કરીએ, 1 કલાક માટે કરીએ તો પણ આપણે આજે જ્યારે આપણે આ કાર્યક્રમ પૂરું થાય તો આચાર્ય ભગવાનના મુખેથી કોઈક એવી આપણે બાધા લઈએ કે જે બાધા આપણે આ દરેકે દરેક જે ઉપધાન તપ કરનાર તપસ્વીઓના ચરણે ધરી એમ આપણે કહેવાય. હવે કઈ સજેશન હોય તો આપણે સાંભળીએ, નહીં તો શું છે સમય થાય છે પાછું, એટલે માંગલિક શાંતિના હા, જો 8 વર્ષના 6 વર્ષના બાળકો સુખદાનની અંદર જોડાયા છે એટલે ખરેખર આપણે ગૌરવ લઈએ આ બાળકોનો કે આટલી નાની ઉંમરમાં 2 ફૂટનો છે. સરસ ક્રિયા કરે યાર. અવ્યય અને જીરાસ સાહેબ કે બરોબર નામ યાદ રહે, મોબાઈલમાં જોયું તમારું બધું. બહુ સેન્ટિમેન્ટલ સામે કરે ભાઈ નહીં. જયસુ કુબડિયા અને નાના બાળકો છે ને એટલું બધું આજે તપસ્યા થઈ રહી છે, ખરેખર સંતોનો ખૂબ સારો પ્રભાવ છે. હંસાબેનનો પૌત્ર 8 વર્ષનો પૌત્ર છે, હમણાં 99ની યાત્રા ચાલુ છે, આજે 64મી યાત્રા એમણે કરી છે. એટલે ખરેખર કહીને કે નાના બાળકો જે તપસ્યા કરી રહ્યા છે, જે યાત્રાઓ કરી રહ્યા છે, ખરેખર ખૂબ આપણે ગૌરવ લેવા જેવી વાત છે અને ખૂબ ધન્યવાદ આપીએ. પણ એ પ્રભાવ હોય તો સંતોનો છે, સંતોના પ્રભાવની અંદર આજે થઈ રહ્યું છે એ આગળ પણ થતું રહે અને પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ કે આ બધાનું ખૂબ સારું કલ્યાણ થાય અને ખૂબ આગળ જીવનની અંદર ખૂબ આગળ વધો અને ખૂબ સફળ થાય એવી સર્વને પ્રાર્થના. શ્રી મનપરા મહાજન જે 24મી મહાજન આપણે અહીં પધાર્યું છે એ બદલ એમનો શ્રી મનપરા મહાજન વતી ખૂબ ખૂબ આભાર. આપની કૃપા દ્રષ્ટિ હંમેશા મનપરા ઉપર વરસતી રહે એવી પરમાત્માને પ્રાર્થના. સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ. જય રામ. ગુરુજીને શાસન. આશીર્વાદ આપો. સારા ભાવથી આપણે પૂરા. શણગાર કરવા અત્યારે રસોડે આવી ગયા છે.